આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારું મહેનત અને સમય બચશે અને સાથે તમારું ઘર પણ સ્વચ્છ રહેશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જુઓ, હવે આપણે જે મિક્સર લઈએ છીએ ને તો આ રીતના જ વધઘટ આવે છે. આપણે પહેલાં જેવા નથી આવતા. અને આમાં શું પ્રોબ્લેમ થાય છે કે તેના જે વાયર છે ને આ રીતે આપણે વીંટાળીને રાખીએ પણ તેને રાખવાનું કંઈ હોતું નથી. જો આ રીતે પરોવવાનું કે આપણે રાખી શકાય એ રીતના ના હોય ને આપણે આ રીતે આટી વાળીએ પણ વાયર છે ને વારે ઘડીએ ખુલી જતું હોય છે. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. તમારે વાયર પણ સરસ વ્યવસ્થિત રહેશે. તો આ રીતે છે ને એક સેફ્ટી પિન લઈ લેવાની, થોડીક મોટી હોય ને તેવી લેવાની અને આ રીતે વાયરને ભેગું કરી અને આપણે તેમાં સેફ્ટી પિન પરોવીને સરસ બંધ કરી દેવાની. જુઓ તો ખૂબ જ સરસ આ રીતે આપણું વાયર પણ સચવાયેલું વ્યવસ્થિત રહે, ખુલે પણ નહીં અને ક્યાંય ફેલાય પણ નહીં. જુઓ, અને ત્યાર પછી છે ને આપણી પાસે કોલ્ડ્રિંક્સના જે બોટલ હોય છે ને આપણે ઠંડા પીણામાં આવે છે તેને આપણે છે ને આ રીતના કટ કરી લેવાનું. જો ઉપરનું જે ભાગ હોય છે ને તેને મેં અહીંયા કટ કરી લીધું છે. છરી વગેરે ગરમ કરીએ તો આ રીતના અડધું કટ થઈ જાય અને આ રીતે આપણે જો તેમાં ઢાંકી દેવાય. તો આપણે જો કદાચ ખોખામાં ન રાખતા હોય અને બહાર પણ રાખતા હોય અને વારે ઘડી આપણે પીસવાનું થાય તો તેમાં ધૂળ પણ નહીં આવે, તમારે કોઈ પણ જાતનો કચરો પણ નહીં ભેગો થાય અને કદાચ કોઈના ઘરમાં ઉંદર હશે ને તો પણ તમારે મિક્સર ઘણા વર્ષો સુધી એવું ને એવું રહેશે. જો ખરાબ નહીં થાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક કોઈ પણ લિક્વિડ દાળ ભાત કે શાકમાં આ રીતે ચમચી નાખવી હોય ને આપણે વાટકામાં લીધી હોય અને તેમાં આ રીતના ચમચી લઈને રાખતા હોય ને નાની મોટી કોઈ પણ ચમચી તો આ રીતના અંદર પડી જતી હોય છે. તમે જોયું હશે. જુઓ આ રીતે આપણે કિક્કોર ઉપર રહે નહીં. જુઓ આ રીતે વ્યવસ્થિત. તો આપણે શું કરવાનું, એક છે ને રબડ કોઈ પણ લઈ લેવાનું. જુઓ અને રબડ છે ને આના કિનારી ઉપર આ રીતે લગાવી દેવાનું. 3-4 આટા લગાવી દઈએ. આ રીતે ચમચામાં પણ તમે ટ્રાય કરી શકો અને ચમચીમાં પણ કરી શકો. જો તમારે રાંધતા હો ને ક્યાંક કડાઈ વગેરેમાં ચમચું ના રહેતો હોય ને તેમાં પણ આ આઈડિયા ટ્રાય જરૂરથી કરજો. જુઓ ખૂબ જ સરસ છે. ત્યાર પછી જો આ રીતના આપણે કોલગેટ વાપરતા હોય ને નાની મોટી કોઈ પણ, મારી પાસે અહીંયા નાની છે તો તેને આપણે ખાલી થાય ને તો શું કરીએ કે ફેંકી દઈએ એમને એમ. જુઓ અહીંયાથી આપણે આમ તો પ્રેસ કરીને કાઢી લઈએ, જેટલી પણ નીકળે એટલી કાઢી જ લઈએ છીએ. ત્યાર પછી જ આપણે ફેંકતા હોઈએ પણ અંદર છે ને ઘણી બધી કોલગેટ રહી જતી હોય છે. તો આપણે છે ને એક કાતર લઈ લેવાની અને પહેલાં નીચેથી આ રીતે પટ્ટી કટ કરી લેવાની અને ત્યાર પછી તેના આ રીતે 2-3 પીસ કરી લેવાના. તમારે મોટી હોય તો વધારે પીસ થાય. અહીંયા મારે નાની 10 રૂપિયાવાળી જ છે અને તેને આ રીતે ખોલી લઈશું. ત્યાર પછી જો આ રીતના આપણે લાઇટર છે ને ગેસ લાઇટર થોડા દિવસ થાય એટલે આપણે નીચે ક્યાંક પણ રાખતા હોઈએ અને જેવા તેવા હાથ લગાવીએ ને તો આ રીતે ખૂબ જ ગંદુ અને ચીકણું થઈ જાય. તો તેના માટે આપણે આ રીતના કોલગેટ કટ કરી છે ને તેમાં જરાક અમથું મીઠું લઈ લેવાનું. જુઓ મીઠું નાખવાથી તેમાં સ્ક્રબરનું કામ થશે અને તમારે જેટલા પણ આ રીતે દાગ ધબ્બા હશે ને, જુઓ ચિકાસ હશે કે પછી આ રીતે કાળાશ માળે ઉપર તમે જોઈ શકો છો જામી ગઈ છે, એ બધી જ આનાથી નીકળી જશે. તમારે પાણીનો ઉપયોગ પણ અહીંયા નહીં કરવો પડે, ના તો તમારે સાબુ કે કોઈ પણ સરફનો ઉપયોગ કરવો પડશે. જુઓ આ રીતે તમારે આ પટ્ટીથી સરસ ઘસી લેવાનું. પહેલાં આપણે બધી જગ્યાએથી જ્યાં પણ તમારે દાગ વધારે લાગેલા હશે ને, જુઓ તમે જોઈ શકો છો અહીંયા નીચે બધું નીકળે છે. જુઓ કેમ કે આપણે મીઠું નાખ્યું છે ને તો મીઠાથી બધું જ જે એને ચોટેલું હશે ને, મેલ જામ થઈ ગયું હશે ને એ બધું અહીંયા નીકળી જશે. જો આ રીતે પટ્ટી પણ કાળી થઈ ગઈ છે. તો ખૂબ જ સરસ આઈડિયા છે. તમારે કોઈ પણ જાતની બીજી કોઈ વસ્તુ લેવી નહીં પડે તેને સાફ કરવા માટે. ત્યાર પછી આ રીતે કોરા કપડાથી લૂછી નખાય. તો તમને તેનું રિઝલ્ટ બતાવું છું. ખૂબ જ સરસ તેમાં ચમક આવી જશે, એકદમ નવા જેવું લાઇટર થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો પહેલાં કેવું હતું અને ત્યાર પછી કેવું થઈ ગયું છે. ખૂબ જ સરસ ટિપ્સ છે. આ રીતે તમે લાઇટરને જરૂરથી સાફ કરીને જોજો, તમને ખૂબ જ ગમશે અને એકદમ સહેલાઈથી સરળતાથી ઓછી મહેનતે સાફ પણ સરસ થઈ જશે. જુઓ ત્યાર પછી જે આપણા સ્ટીલના નળ હોય છે ને ઘરમાં, વોશ બેસિનમાં કે કિચનમાં ક્યાંય પણ હોય ને તેમાં પણ તમે આ રીતના કોલગેટની જે આપણે પટ્ટી કટ કરી છે ને તે મેં અહીંયા લઈ લીધી છે. ઉપરનો ભાગ લીધો છે એટલે તેમાં વધારે કોલગેટ છે. જુઓ અને તેને આ રીતે આપણે લગાવી દેવાની. જો નળમાં આ રીતે ખારા પાણીથી તમે જોયું હશે કે સફેદ સફેદ દાગ થઈ જાય છે. નળમાં થોડાક દિવસ થાય ને એટલે આપણે આ રીતે સફેદ દાગ તો થઈ જ જાય છે કેમ કે ક્ષારવાળું પાણી આવતું હોય છે બધાના ઘરોમાં. તો જો આ રીતે આપણે પહેલાં લગાવી દેવાની સરસ રીતે અને ત્યાર પછી આ રીતે સ્ક્રબર લઈ લેવાનું. કોઈ પણ, અહીંયા મેં આ રીતે પોચું લીધું છે. આપણે જે વાસણ માંજવાનો તાર હોય છે ને તે પણ તમે લઈ શકો અને આ રીતે સરસ ઘસી લેવાનું. જુઓ કોલગેટ આ રીતે લગાવશો ને તમે નળ ઉપર, કોઈ પણ સ્ટીલના નળ ઉપર, તો ખૂબ જ સરસ ચમક આવી જશે. આપણે વધારે કોઈ પણ વસ્તુ સાબુ સરફ નહીં લેવું પડે અને તરત ચમક આવી જશે. કોલગેટથી ખૂબ જ સરસ નળ ચમકી જશે. જુઓ તો જો આ રીતે આપણે કોલગેટ ખાલી થાય એટલે આપણે ફેંકી જ દેતા હોઈએ. તો આ રીતે તમે કટ કરીને એકવાર જરૂરથી ટ્રાય કરીને કમેન્ટ કરજો અને આ રીતે નળ પણ સાફ કરીને જોજો, તમને ખૂબ જ ગમશે. આ રીતે પાણીથી ધોઈને હું તમને બતાવું છું તેનું રિઝલ્ટ. જો ખૂબ જ સરસ ચમકી ગયું છે નળ. તો આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે વાયર પણ હોય, તમે જોયું હશે સફેદ કલરના કોઈ પણ હશે ને, ચાર્જિંગના હશે, મોબાઈલ ચાર્જરના કે પછી આપણે કોઈ પણ મિક્સરના હોય તમારે વ્હાઇટ કલરના આ રીતે રસોડામાં કે ઘરમાં, તો આ રીતે થોડાક દિવસ થાય ને તો ચીકણા અને કાળાશ આવી જતી હોય છે. તમે જોયું હશે ચાર્જરમાં તો ખાસ કરીને કાળાશ આવી જાય છે.
તો આ રીતે કોલગેટની પટ્ટીથી તેને પણ આપણે સાફ કરી શકાય. જુઓ ખૂબ જ સરસ રીતે તમારે ક્લીન થઈ જશે, તેની બધી કાળાશ નીકળી જશે અને તે સફેદ થઈ જશે, ચમક આવી જશે. જુઓ ખૂબ જ સરસ આ આઈડિયા પણ છે. તો ટ્રાય કરીને જોજો અને મારા બધા આઈડિયા તમને કેવા લાગે છે તે કમેન્ટ કરજો. અને જો તમારો કોઈ પ્રશ્ન હોય કોઈ ટિપ્સ માટે તો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો, એટલે હું તમને જરૂરથી તેની કોશિશ કરીશ કે હું તમને તેનો ઉપાય બતાવી શકું. તો જો આ રીતે આપણે તેને પણ ઘસી લેવાનું 1 મિનિટ માટે, તો તમારા વાયરમાં સરસ ચમક આવી જશે, કેટલું સફેદ થઈ ગયું છે. તો આજના આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ કરજો અને આવા જ સરસ યુઝફુલ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.